નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરની પહેલી સામાન્ય સભા મળશે. સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસનો મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ જોવા મળ્યો. સત્તાધીશો અને હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા સાથે વિરોધ કરાયો હતો. સુરતમાં ખાડીપુરના પાણી રોકાતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા છે તેવા શબ્દો સાથે પણ વિરોધ કરાયો હતો. સુરતમાં ખાડીપુર રોકાતું નથી અને વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરતા લોકો ઢાંકણીના પાણીમાં ડૂબી મરોના નારા સાથે વિરોધ કરાયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હું ફૈઝલ રંગોની, સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી. છેલ્લા ભાજપના 30-32 વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને 30 વર્ષથી આ પૂર પીડિતોને સુરતમાં આખું સુરત જે પૂરમાં પીડાઈ રહ્યું હતું ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યું છે. એના વિરોધમાં આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એસએમસી ના દરવાજે આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાંકણમાં ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારું વિરોધ નોંધાયું.